આ BMW M3 વેગન ની અનબોક્સિંગ કરવાના છીએ. આ એક વેગન છે. આ BMW M3 વેગન સૌથી પહેલા યુઝ થઈ હતી ઇન અમેરિકા. ગોલ્ડન રિમ્સ છે, બહુ જ કુલ દેખાય છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટોયસ ગુરુજી. આજે આપણે આ BMW M3 વેગન ની અનબોક્સિંગ કરવાના છીએ. ચાલો આપણે તેના વિશે પહેલા થોડુંક એવું જાણી લઈએ. તો ફર્સ્ટ ફેક્ટ છે, આ એક વેગન છે. વેગન એટલે કે એવી કાર કે જે મોટી હોય અને સારી હોય. ફેક્ટ નંબર 2, અમેરિકામાં કેટલાક લોકો પિકનિકમાં જાય અથવા વેકેશન પર જતા હોય ત્યારે તેઓ વેગનને જ યુઝ કરે છે, કારણ કે આખું ફેમિલી પણ બેસી શકે અને જો તમારે પિકનિકનો સામાન લઈ જવો હોય તો તેની ટ્રંક પણ મોટી હોય, જેથી તેમાં વધારે સામાન સમાઈ શકે. અને ત્રીજું ફેક્ટ છે કે એક BMW M3 છે. આ BMW M3 વેગન સૌથી પહેલા યુઝ થઈ હતી ઇન અમેરિકા. લેટ્સ અનબોક્સિંગ. તો ફ્રેન્ડ્સ, આ છે આપણી BMW M3 વેગન. તમે જોઈ શકો છો કે આ કારને ગોલ્ડન રિમ્સ છે. આ કારમાં એક એવી વિન્ડો છે જે ખુલેલી છે અને ઇન ધ ફેક્ટ કે આ કાર ડાયકાસ્ટ કાર છે અને કે બહુ જ કુલ દેખાય છે. તમે જોઈ શકો છો એક BMW નો લોગો છે અને બધી પ્રકારની ટાયર્સની અને રેસિંગ કંપની પણ છે. અને બેસ્ટ ઓફ ઓલ કે તે એક મોટી કાર અને એક વેગન છે. આ એક BMW M3 છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ માય ચેનલ. વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકનને દબાવો. બાય.